ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્નવશમાગચ્છેત્તો હ્યસ્ય પરિપંથિનો. વળી ભગવાને આગળ 31મા શ્લોકમાં પણ કહ્યું છે કે મારા મતનું અનુસરણ કરે છે તે પણ કર્મબંધનથી છૂટી જાય છે. માટે પરમાત્માના સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ કરે તો પણ રાગ દ્વેષ દૂર થઈ જાય છે. ભગવાને કીધું કે રાગ દ્વેષો વ્યવસ્થિતો ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. એને દૂર કરવા હોય તો શું કરવું? તો કે ભગવાનના સિદ્ધાંતને લક્ષ્યમાં રાખી અને પ્રવૃત્તિ કરવી અથવા તો નિવૃત્તિ હોતી. એના અર્થ મનમાં આવે તો નિવૃત્તિ, મનમાં આવે તો પ્રવૃત્તિ, એમ ન કરવી. રાગ દ્વેષ અંતઃકરણનો ધર્મ નથી, પણ આગંતુક વિકારો છે. કારણ કે જો તેના ધર્મ હોત તો તેની સદાય પ્રતીતિ થાત, પણ તેવું થતું નથી. તેની ક્યારેક ક્યારેક જ પ્રતીતિ થાય છે. તેને દૂર કરવાના સાધનો કરવાથી તે ઘટતા જાય છે, આવો સાધકોનો અનુભવ છે. વળી ભગવાને તેને મનોગતાન, મનમાં આવવા જવાવાળા કહ્યા છે. પ્રદહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા આત્મનેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદ્વચ્યતે. એટલે આ બધા વિકારોને ભગવાને મનોગતાન કીધા. મનસી આગતાને, મનમાં બહારથી આવ્યા છે. મહારાજે એક ઠેકાણે કીધું ને, વિષયની ઉત્પત્તિ છે એ ક્યાં થાય છે? બહાર. ઇન્દ્રિયો અને વિષયનો સંયોગ થાય ત્યાં વિષયની ઉત્પત્તિ થાય છે. પછી ઇન્દ્રિયો અને અંતઃકરણ દ્વારા એ જીવમાં પ્રવેશ કરે છે, બહારથી આવે છે. એટલે વિષયની ઉત્પત્તિ અંતઃકરણમાંથી પણ નથી અને જીવમાંથી પણ નથી. એમ મહારાજ કહે છે આ વિકારો છે રાગ અને દ્વેષ, એ મૂળ વિકારો છે. એ રાગ અને દ્વેષ છે એ મનમાં વિષયમાં ઉત્પન્ન થઈ અને મનમાં રહેવાનું ઠેકાણું છે. અહમમાં કે જીવમાં રહેવાનું ઠેકાણું છે. અંદર ઉત્પન્ન થતા નથી. ઉત્પન્ન વિષય અને ઇન્દ્રિયોનો સંયોગ થાય ન્યા થાય છે. આપણું આંખ છે એ કોઈ વિષયમાં પડે ત્યારે એને એમ થાય કે આ બહુ સારું વિષય છે, તો ત્યાં રાગ થાય. પછી એ રાગ ઇન્દ્રિય દ્વારા અંતઃકરણ અને પોતાના જીવમાં આવે. એટલે મનોગતાન, મનમાં આવેલા છે. મૂળ જીવમાંથી નથી. જીવમાં તો રહેવાનું ઠેકાણું એને કરી રાખ્યું છે કે ત્યાં રહે છે. તમે ઘેરે રહીને પછી ઓફિસમાં બધી જઈ આવો ને કામ કરી આવો ને વળી પાછું ઘેરે આવો, એની ગોળે એવું છે. સ્વામી, કોઈ આંધળા હોય અને કોઈ બેરા હોય તો એની ઇન્દ્રિય તો ગ્રહણ કરતી નથી, તો એનું શું થાય? આગલા જન્મમાં એણે ભેળા કરીને રાખ્યા હોય આપણે જન્મમાં. અત્યારે નથી એને શક્યતા, પણ આગલા જન્મમાંથી એ બહાર ઉત્પન્ન થઈને જીવમાં ભરાયેલા, એટલે મનોગતાન કીધું, મનમાં આવેલા છે આજે અથવા તો પહેલા. એટલે મનમાં આવેલા છે, ત્યાંથી ઉત્પન્ન જ થયા. વળી ભગવાને તેને મનોગતાન, મનમાં આવવા જવાવાળા કહ્યા છે. આથી તેને જરૂર દૂર કરી શકાય છે. રાગ દ્વેષ કેવળ જડ પ્રકૃતિમાં પણ નથી રહેતા, તેમજ શુદ્ધ ચૈતન્યમાં પણ નથી રહેતા. પ્રકૃતિ જડ છે, ચેતના વિનાની છે, એટલે એમાં રહે નહીં, એમાં ઉત્પન્ન ન થાય. અને શુદ્ધ ચૈતન્ય છે એ નિર્વિકાર છે, એટલે એમાંય ઉત્પન્ન ન થાય. બેનું ભેળું મિશ્રણ થાય ત્યારે થાય. જીવને મનમાં એવી ભ્રાંતિ થાય કે હું દેહ છું, એટલે ભ્રાંતિમાંથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. રાગ દ્વેષ કેવળ જડ પ્રકૃતિમાં પણ નથી રહેતા,
તેમજ શુદ્ધ ચૈતન્યમાં પણ નથી રહેતા. એ તો જ્યારે જીવાત્મા પ્રકૃતિ પુરુષના વિવેકને ભૂલી જઈને જડ પ્રકૃતિ સાથે પોતાનું તાદાત્મ્ય માની લે છે, ત્યારે જડ ચૈતન્યના માની લીધેલા આ તાદાત્મ્યને જ અહમ કહેવાય છે. એને અહમ કહેવાય. અહમનો અર્થ છે હું દેહ છું, એને અહમ કહેવાય. અને એને આધારે, દેહની માન્યતાને આધારે એ બધા વિકારો પછી આપણા અંતઃકરણમાં આવે ને જીવમાં હોતે આવે. જડ ચૈતન્યના માની લીધેલા આ તાદાત્મ્યને જ અહમ કહેવાય છે. તેમાં રાગ દ્વેષ રહે છે. માટે બ્રહ્મજનિત અહમ દૂર થાય તો રાગ દ્વેષ પણ દૂર થાય છે. જો સાધક રાગ દ્વેષને દૂર કરવામાં પોતાને અસમર્થ માનતો હોય તો ભગવાનને શરણે થવું જોઈએ. પ્રાર્થના કરવી જોઈએ. કોઈના રાગ દ્વેષ છે એ અનાદિકાળથી હાલ્યા આવે છે, તો રૂઢ થઈ ગયા હોય ત્યારે જલ્દી આપણે એને રોકી તો રોકાય નહીં. ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની અને પ્રયત્ન કરવાનો, તો એને ભગવાનની સહાયથી રોકી શકાય. સ્વામી, આ થોડુંક હાથમાં ના એવું રાગ દ્વેષ ક્યાંથી ઉત્પન્ન થાય છે અને રાગ દ્વેષ ક્યાં રહે છે, પરમેનન્ટલી અથવા તો ટેમ્પરરી? રહેવાનું ઠેકાણું કાયમી જીવમાં રહે છે, એટલે કારણ શરીરમાં રહે છે. અને ઉત્પન્ન થાય છે બહાર. ઇન્દ્રિયો અને વિષયનો સંયોગ જ્યાં થાય ત્યાં, કાલે આપણે વાત કરી હતી, ત્યાં કથા ચાલતી હતી ત્યાં, કે કોઈને ઘડો બહુ ગમી ગયો. હવે ન્યાયમાં ભણવામાં ઘડો આવે છે, ઘટ ને પટ. કોઈને ઘડો ગમી ગયો એટલે એમાં રાગ, ત્યાં ઉનાળામાં તો ગમે થોડુંક ટાઢું પાણી પીવું હોય એટલે એમાં રાગ ઉત્પન્ન થયો એને. પણ ઘડો ફૂટી જાય તો રાગ ફૂટી ન જાય. બહારના પદાર્થો બધા નાશવંત છે. આ જગતમાં કોઈના દીકરા વયા જાય, કોઈના મા બાપ વયા જાય, કોઈના ઘરવાળા મૃત્યુ પામે, એટલે પણ એમાં રાગ થઈ ગયો હોય એ રાગ ન વયો જાય. રાગ તો જેમ છે, આપણે ઘણી વખત વાત કરી છે ને કે આપણે એક વિદ્યાર્થી હતા, અહીં છાત્રાલયમાં રહેતા હતા, 7મા કે 8મા રૂમમાં રહેતા હતા. પછી એ વિદ્યાર્થી ભણવા અમદાવાદ ગયા. અમદાવાદમાં કંઈક પ્રસંગ વખતે એનું એક્સિડન્ટ, છોકરાઓ બહાર જતા હતા પ્રોગ્રામમાં જાય બહાર, એમાં એક્સિડન્ટ થયું ને એનું મૃત્યુ થયું. પછી એના બાપુજી ઘણી વખત અહીંયા આવે, ગુરુકુળની હારે જોડાયેલા, આવી સીધા એ મંદિરમાં ન જાય, અહીં ન આવે, અને સીધા એ ઓલા રૂમમાં જાય. રૂમમાં એ કબાટ પાસે બેન પોક મૂકે. છોકરો તો વયો ગયો પણ રાગ થોડો વયો ગયો છે. એટલે આ ઘડો ફૂટી જાય પણ ઘડાનો જે રાગ હોય એ રહે છે, એટલા માટે નાશ નથી પામતો. ઘડામાં જો રહેતો હોત રાગ તો ઘડો ફૂટી જાય એટલે રાગ નાશ થઈ જવો જોઈએ. પણ ઉત્પન્ન ત્યાં થઈને પછી રહેવાનું ઠેકાણું જીવમાં છે. એટલે જ્યાં સુધી જીવ હોય તો મહારાજે એવું કીધું કે આ જન્મમાં થી પછી બીજા જન્મમાં જાય તો ત્યાં ઓલા ભેળા જાય. ઘડો હું શરીર ફૂટી જાય તો ઓલા જાય નહીં. એટલે શરીરને આધારે થાય છે પણ રહે છે જીવમાં. એમ આપણી ભાષામાં જીવમાં રહે છે એવું કહેવાય. હવે જ્યારે જીવતા હોય, સાથે હોય, ત્યારે એટલો બધો રાગ રહેતો નથી. પણ મરી ગયા પછી, ઘરવાળું મરી ગયા પછી તો કંઈ રૂવે કે રાગ વધારે વધી જાય છે. તો એનું કયું માધ્યમ મળે? જીવતા તો તસ્કોરતા હોય. જીવતા હોય ત્યારે તોય હોય તો ખરો, પણ એનું ભાન ન થતું હોય, અને નોખા પડે ત્યારે એનું ભાન થાય. નોખા પડે ને ત્યારે એની ડિમાન્ડ સમજાય કે અમારા હતા બહુ સારા હતા, એ હતા બહુ સારા હતા. અમે હમણાં થોડાક દી પહેલાં એક ભગતને ત્યાં પધરામણી ગયા હતા, તો એને ક્યાંક ઘરવાળામાં મુશ્કેલી થઈ છે અને એના ઘરવાળાએ સ્યુસાઇડ કરી લીધો. પછી એના સસરા પક્ષાએ આવીને આની ઉપર બોલો કર્યું, કેસ કર્યો અને એને જેલમાં નાખ્યો. જેલમાં બેઠો બેઠા કે ભાઈ મારા ઘરવાળા બહુ સારા હતા.
એટલે એને રાગ ભાઈ જેલમાં ગયા છે એને લઈને જ ગયા છે, પણ તોય કે બહુ સારા હતા, બહુ સારા હતા. એનો કાંઈ વાંધો નહીં, જેલમાં હોય નાખ્યા તોય વાંધો નહીં. એટલે ઘણી વખત તો રાગ છે એ આપણને અંદર બેહીને રહી જાય છે, મુશ્કેલી થઈ જાય. જો સાધક રાગ દ્વેષને દૂર કરવામાં પોતાને અસમર્થ માનતો હોય તો ભગવાનને શરણે થવું જોઈએ. સાચા ભાવથી ભગવાનને શરણે થવાથી પણ રાગ દ્વેષ દૂર થાય છે. નિષ્કામ ભાવથી પરમાત્મા અને તેના ભક્તોની સેવા કરવાથી પણ અંતરના રાગ દ્વેષ દૂર થાય છે. આ રાગ દ્વેષ અનાદિના છે, એને દૂર કરવા માટેના આ ભગવાને ઉપાયો બતાવ્યા છે. નિષ્કામ કર્મયોગ ને નિષ્કામ સેવાયોગ છે, એ જેમ જેમ કરતો જાય એમ એના અંતરથી પ્રમાણિકતાથી ભગવાનને રાજી કરવા માટે કરે તો એના અંતરમાંથી ધીરે ધીરે રાગ દ્વેષ છે એ ઓછા થતા જાય અને હાવ નાશવતે થઈ જાય. સેવકને સેવા કરવામાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર હોય છે. ધન વગેરે મને પ્રાપ્ત થાય તો હું સેવા કરું, આ પ્રકારની ઈચ્છા એ કામના છે, સેવા નથી. એ સેવા ન કહેવાય. આપણને મોટા ભાગે બધાને એમ થતો હોય ને, કોઈ મોટા માણસો સેવા કરતા હોય તો નાના માણસોને એમ થાય કે જો મને ભગવાન આપે તો હું હોતે કરું. પણ એ કામ ના કહેવાય એમ. ભલે સેવા તો એનું માધ્યમ ઓલાનું છે ને, માયિક પદાર્થોનું, એટલે એને કામ ના કહેવાય, એને સેવા ન કહેવાય. ઈચ્છા કરે તો સારું છે, એમાં કાંઈ વાંધો નહીં, અમને તો લાભ જ છે. નહીં ભગવાન કરી દે ને તો પછી આપણને તો લાભ જ છે. પણ એવી ઈચ્છા કરે કે મને ભગવાન આમ આપે તો હું આમ સેવા કરું, એ લૌકિક કામના કે થઈ ગઈ, એમાં ભળી ગઈ, લૌકિક કામના પડી ગઈ, એટલે એ કામના કહેવાય, એ સેવા ન કહેવાય. ધન વગેરે મને પ્રાપ્ત. સ્વામી, રાગ અને દ્વેષ છે એ સિક્કાની બે બાજુ છે, એટલે મતલબ રાગ હોય તો દ્વેષ હોય જ અને દ્વેષ હોય તો રાગ હોય જ, કે એમાં 75 પછી કે એવું? રાગ હોય એ બે જોડકું છે, દ્વંદ્વ કહેવાય એને. રાગ હોય એટલે દ્વેષ હોય જ. રાગને આધારે દ્વેષ ઉત્પન્ન થાય છે, અને દ્વેષ ઉત્પન્ન થયો એટલે એનો અર્થ એવો છે કે એને રાગ હતો. નહીં તો એમનેમ દ્વેષ ઉત્પન્ન થાય નહીં રાગ વિના. જેને રાગ નથી એને દ્વેષય નથી, અને દ્વેષ નથી તો એને રાગ નહીં હોય. મૂળમાંથી મૂળ રાગ છે, એમાંથી પછી એમાં વિઘ્ન આવે એટલે દ્વેષ થાય. એમ અનુકૂળતા અને પ્રતિકૂળતા. અનુકૂળતામાં સુખ, અનુકૂળ વેદ નિયમ સુખમ, અને પ્રતિકૂળ વેદ નિયમ દુઃખમ. અને સુખાનુસયી રાગ અને દુઃખાનુસયી દ્વેષ. અનુકૂળતા આવી એટલે અસાવધાન માણસોને એમાં રાગ થાય છે. ભગવાનનો ભક્ત હોય તો એને રાગ એ કરતો નથી. એમાં અનુકૂળતા દેખાય કે અમારે અનુકૂળતા છે ને અમારે પ્રતિકૂળતા, પણ એમાં ચોંટી નથી જતો. એનાથી ઉપરવટ થઈ અને ભગવાનમાં રાગ કરે છે. ભગવાનમાં રાગ થાય તો એને ભક્તિ કહેવાય. ભગવાનમાં જો રાગ થઈ જાય તો એને ભક્તિ કહેવાય. એટલે ભગવાનમાં રાગ કરે છે, પદાર્થમાં નથી કરતો. ધન વગેરે મને પ્રાપ્ત થાય તો હું સેવા કરું, આ પ્રકારની ઈચ્છા એ કામના છે, સેવા. એટલે શુદ્ધ સેવાની ઈચ્છા નથી. કદાચ ને એને સેવાની ઈચ્છા હોય, શુદ્ધ સેવાની ઈચ્છા એને કહેવાય કે જે હોય એમાંથી કરવા માંડો.